એસીપીસી જો તમે ડિગ્રી ડિપ્લોમામાં એડમિશન લેવાના હોય, D2D માં લેવાના હોય, ફાર્મસીમાં લેવાના હોય, કોઈ પણમાં લેવાના, એસીપીસી થ્રુ તમે જો આ વર્ષે એડમિશન લેવાના હોય તો તમારા કેલેન્ડરની અંદર એવું લખ્યું હશે ફર્સ્ટ રાઉન્ડ અથવા તો એક્ચ્યુઅલ રાઉન્ડ. ઘણા બધા સવાલો તમારા મગજમાં છે કે સર આ ફર્સ્ટ રાઉન્ડ શું હોય છે અને એક્ચ્યુઅલ રાઉન્ડ શું હોય છે. તો આની પહેલા આપણે એસીપીસી નો મોક રાઉન્ડ શું હોય છે એનો વિડીયો બનાવેલો છે. જો તમે એ ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એની લિંક મૂકી દઉં છું. ખાસ પહેલા તો મોક રાઉન્ડ શું છે સમજી લો, પછી આ વિડીયોમાં તમે આવો. અને આ વિડીયોની અંદર હું તમને બધી જ માહિતી આપીશ કે ફર્સ્ટ રાઉન્ડની અંદર શું કરવાનું, કઈ રીતે કરવાનું, અને જ્યારે પણ ફર્સ્ટ રાઉન્ડ આવશે ત્યારે આપણે લાઈવ સેશન તો કરવાના જ છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. વિડીયોને આગળ લઈ જઈએ એની પહેલા સૌથી પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, એટલે આવનારી જેટલી પણ અપડેટ્સ હોય એસીપીસી ની તમને ફ્રીમાં મળી જાય. એના માટેના વોટ્સઅપ ગ્રુપ તો બનાવેલા જ છે, એકેયમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે જ, તમે જોડાઈ જજો. હવે મોક રાઉન્ડ પછી હંમેશા ફર્સ્ટ રાઉન્ડ થાય. હવે આ વિડીયોની અંદર મોક રાઉન્ડ શું છે હું તમને નથી સમજાવવાનું. મેં ઓલરેડી તમને કહી દીધું કે આનો વિડીયો બની ગયો છે, જોઈ લો. અને પહેલા આ જુઓ તો જ આની અંદર ખબર પડશે, નહીતર બધું હવામાં જશે. બરાબર. ફર્સ્ટ રાઉન્ડ હવે એકચ્યુઅલમાં છે શું? ફર્સ્ટ રાઉન્ડ એટલે શું? ફર્સ્ટ રાઉન્ડ એ તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ છે. બરાબર. ફર્સ્ટ રાઉન્ડ એ તમારો શું છે? એક્ચ્યુઅલ રાઉન્ડ છે. એક્ચ્યુઅલ રાઉન્ડ મતલબ શું? હે ને, તમને આની અંદર એડમિશન કન્ફર્મ કરી શકાશે. હવે મોક રાઉન્ડની અંદર તમે ચોઈસ નાખી હતી, એમાંથી તમને એકાદ મળી, તમે એનું હોમવર્ક કર્યું અને હોમવર્ક પ્રમાણે તમે નક્કી કરી કે હવે તમારે બેસ્ટ 25 આ ચોઈસ નાખવી છે. તમે ગમે તેટલી ચોઈસ નાખી શકશો, તમારી મરજી, પણ હું 25 કહું છું. અત્યારે આપણે 25 ની જગ્યાએ 5 ચોઈસ લખીએ છીએ, 10 લખીએ. ચલો 10 તમે તમારી બેસ્ટ ચોઈસ નાખી. કોમ્પ્યુટર ફરીથી ચેક કરશે, અહીંયા મળે છે, નથી મળતું તો અહીં ચેક કરશે, નથી મળતું અહીં ચેક કરશે, નથી મળતું અહીં, નથી મળતું અહીં, મળે છે તો આ તમને આપી દેશે. પછી નીચેની ચેક નહીં કરે, જેમ મેં તમને મોક રાઉન્ડમાં સમજાવ્યું હતું એમ. બરાબર. તમારે જો નીચેનામાં બહુ ઈચ્છા હતી તો એને ઉપર નાખવી હતી, એટલે એ પ્રમાણે જ ઓર્ડર નાખવો કે જેમાં તમને મોજ આવતી. આ તમને મળી ગઈ એટલે તમને ત્યાં શો થશે રિઝલ્ટના દિવસે કે ભાઈ તમને આ નંબરની ચોઈસ મળી છે, આ કોલેજ મળી છે, એમાં આ શીટ મળી છે. હવે તમારે જો એ શીટ કન્ફર્મ કરવી હોય, હું તો કહીશ કે કરી જ દેવાય. હું પર્સનલી હું સજેશન અત્યારથી જ આપી દઈશ, એ વખતે કહીશ કે કરી જ દો. હવે કરવા માટેના ક્રાઇટેરિયા શું હશે? ગવર્મેન્ટ હશે તો છોકરાઓ માટે 1500 રૂપિયા ફીસ હશે, છોકરીઓ માટે કોઈ ફીસ નહીં હોય. પ્રાઇવેટ હશે તો છોકરાઓ માટે 20,000 હશે, છોકરીઓ માટે 20,000 હશે. TFWS હશે તો 0 રૂપિયા ફી હશે. ગવર્મેન્ટમાં છોકરાઓ માટે TFWS મળી હશે તો 0 હશે, પ્રાઇવેટ હશે તો 0 હશે. પણ તમારે કન્ફર્મ કરવા માટે અંદર ક્લિક કરવું પડશે. ફ્રી શિપ કાર્ડ હશે તો ફ્રી શિપ કાર્ડ નાખ્યું હશે તો તમારે ત્યાં 0 હશે, પણ ક્લિક કરીને કન્ફર્મ કરવું પડશે. કેવી રીતે કન્ફર્મ કરવાનું એ બધું હું શીખવાડીશ, પણ એ તમારે કન્ફર્મ કરવું પડશે. હવે કન્ફર્મનો મતલબ શું? કે આ શીટ તમે ફ્રીજ કરી દીધી, બ્લોક કરી દીધી, તમને ગમતી જ કોલેજ મળી જ ગઈ છે, ઉપરની 5 માં બહુ ઈચ્છા છે જ નહીં, તો તમે કોલેજ જતા રહો, બાકીની ફીસ ભરીને ભણવાનું ચાલુ કરી દો. એસીપીસી થી બહાર નીકળી. પણ તમને એવું છે કે ભાઈ છઠ્ઠી ગમતી તો હતી જ, પણ જો 1 થી 5 માં મળે તો મારે જવાની ઈચ્છા ખરી, તો તમે આ શીટ બ્લોક તો કરી છે. બરાબર. હવે તમે જશો રાઉન્ડ 2 ની અંદર. તમે શેમાં જશો? રાઉન્ડ અમુકની અંદર રાઉન્ડ 2 છે જ નહીં, સીધો રીસપ્લિંગ છે તો એ રીસપ્લિંગમાં જશે. રાઉન્ડ 2 ની અંદર આ શીટ તો તમે કન્ફર્મ છે જ તમારી. આના સિવાય તમારી ઈચ્છા પ્રમાણે તમે ચોઈસ નાખી શકો છો. માન લો કે આ 5 તો તમારી ઈચ્છા હતી, હજી એક કોલેજની તમને ઈચ્છા થઈ ગઈ, તો તમારે શું કરવાનું? આ 5 તો નાખી જ દેવાની અને હજી તમને જે ઈચ્છા થઈ હતી એ નાખી દો. આ નાખવાની જરૂર નથી. આ તમને જે મળી હતી એ તો ઓલરેડી મળેલી જ છે. હવે કોમ્પ્યુટર રાઉન્ડ 2 વખતે પાછું આ બધું ચેક કરશે. બરાબર. એકેયમાં નહીં મળતું હોય તો આ તો તમારી કન્ફર્મ જ રહેશે. પણ જો ક્યાંક આમાં મળતું હશે તો તમારે એમાં જવું જ પડશે. માન લો કે તમારી 5મા નંબરની ચોઈસમાં નસીબ જાગ્યું અને તમને અહીંયા મળી ગયું, તમને 5મા નંબરની ચોઈસ બતાવી, પછી તમે એ દિવસે એવું નહીં કહી શકો કે હારું આના કરતા તો આ 6ઠ્ઠા વાળી હારી હતી, મારે એમાં જવું છે. તમને અહીંયા 5મા નંબરની મળે એટલે આ વાળી ઓટોમેટિક કેન્સલ થઈ જાય. તમને અહીંયા એકેયમાં ના મળે, તમે જો અહીંયા ફીસ ભરી છે તો આ તો તમારી રહે છે. તમે જો અહીંયા ફીસ ના ભરી હોય તો આ તમારી જતી રહે. ત્યાં તો એકેયમાં ના મળ્યું, આ જતી રહે, એટલે તમે બે બાજુ રહી ગયા. એટલે હું હંમેશા કહું કે આ તો કન્ફર્મ કરી દેવાની, એક બાજુ પગ તો રાખી જ દેવાની. અહીં મળે તો ઠીક, ના મળે તો આ તો આપણી રહેશે. તો આ વસ્તુ તમારે થશે રાઉન્ડ 1 ની અંદર થી રાઉન્ડ 2 ની અંદર. અહીં તમને મળી જાય એટલે આ શીટ જતી રહે, અહીં તમને ના મળે તો આ શીટ રહે. પણ કયા કેસમાં રહે? ફીસ ભરી હોય તો રહે, ફીસ ના ભરી હોય તો આવી જાય, તે લઈ જાય. ઠીક છે. તો આ સિમ્પલ. હવે તમે કહેશો સાહેબ અહીંયા બીજી મળે તો ફરીથી પૈસા ભરવાના? ના, આ પૈસા તમે એસીપીસી માં ભર્યા હશે, એ ઓટોમેટિક શિફ્ટ થઈ જશે. બરાબર. એક કોલેજ માટે કોલેજને પૈસા જશે નહીં, આખી પ્રોસેસ પતશે પછી એસીપીસી વાળા જે તે કોલેજને પૈસા મોકલતા હોય છે, પણ એ છેલ્લી વાત છે. બરાબર. એટલે તમારે ફરીથી કોઈ પૈસા ભરવાના આવશે નહીં. પણ હા, અહીંયા ગવર્મેન્ટ હતી, અહીંયા TFWS હતી, જો અહીંયા પ્રાઇવેટ થઈ હોય તો પૈસા ભરવાના થશે.
બરાબર, કેમ કે ગવર્મેન્ટમાં 1500 હોય તો અહીંયા બાકીની ફીસ તમારે ભરવી પડે ને એસીપીસી માટે 20,000 પ્રમાણે, એટલો તમારો ગેપ ભરવો પડશે. અહીં 0 રૂપિયા ભર્યા હશે તો 20,000 ભરવા પડશે. અહીં પ્રાઇવેટ હતી ને અહીંયા ગવર્મેન્ટ થઈ ગઈ તો બાકીની ફીસ તમારી પાછી આવશે, પણ પ્રોસેસ પત્યા પછી પાછી આવશે, તો બધી પછીની વાત છે. બરાબર, પણ તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની નહીં. બરાબર, અહીંથી વધારે ભરવાનું થશે તો ભરવાનું થશે, અહીંથી આમાં ગવર્મેન્ટમાં જતા રહ્યા છો TFWમાં તો બધું પાછું આવશે. પણ એ બધું નિયમો હોય છે, નિયમ પ્રમાણે ઘરે પાછું આવતું હોય છે, પણ એ આવી જતું હોય છે, એમાં જરાય ચિંતા કરવાની જરૂર હોતી નથી. તો આ એકચ્યુઅલ રાઉન્ડ 1 છે, એ તમારે પરફેક્ટ કરવાનું છે, પણ એના માટે મોક રાઉન્ડ સમજીને એના હોમવર્ક પ્રમાણે આની તમારે શીટ ભરવાની છે. ફરીથી આપણે લાઈવ સેશન તો બધા જ રાઉન્ડ વખતે કરવાના જ છીએ, પણ તમે તમારો માઇન્ડસેટ પહેલેથી ક્લિયર રાખો એટલા માટે હું બધા વિડીયોઝ બનાવી રહ્યો છું. તો તમારા બધા જ મિત્રોમાં શેર જરૂર કરજો, અને લાસ્ટ યરના કોલેજ વાઇઝ કટ ઓફ જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠને વિઝિટ જરૂર કરજો. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.